જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો આપણે આજ નવું કંઈક ખેડૂતો માટે લઈને આવ્યા છીએ તો વિડીયોને અંત સુધી જોવાનો છે કે જે તમારા મગફળી અને કપાસની અંદર ઉત્પાદન વધારવાની જવાબદારી મિત્રો કાયમી માટેની આપણી છે। અને જે ખેડૂતોએ આપણે આગળના વિડીયો બનાવ્યા છે એની અંદર આપણે જે ટૂંકમાં ફૂલદાનીનો ઉપયોગ કરાવ્યો છે ને એ ખેડૂતોને 98% ખેડૂતોના મિત્રો સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે। તો આપણે એક નવી વસ્તુ અત્યારના સમય પ્રમાણે નવી ટેકનોલોજી સાથે આધુનિક સમયની અંદર જે આધુનિક ટેકનોલોજીમાં કે અત્યારના સમય ઉપર કે જે આપણે જે ટૂંકમાં કહીએ ને કે ભાઈ સેલી અણીએ જે વસ્તુને આપણે કામમાંથી લઈ આવવી હોય એવી વસ્તુ કે જે અત્યારના મોલિકર કે જે એની અંદર ટેકનિકલો જે આવતા હોય છે એ અત્યારના આધુનિક સમયના જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ વસ્તુ આવી વસ્તુ આપણે મિત્રો લઈને આવ્યા છીએ કે જેનું નામ છે ઝેપિયર ગોલ્ડ। આ ઝેપિયર ગોલ્ડ છે ને મિત્રો અત્યારના સમયની ખૂબ જ સારામાં સારી વસ્તુ છે અને નવી ટેકનોલોજી અને ઈડીટીએ અને ગ્લાયસિન ટેકનોલોજી ઉપર મિત્રો બનાવેલી વસ્તુ છે। અને એક વખત છંટકાવ કરવાથી જવાબદારી કાયમી મિત્રો આપણી કાયમી માટેની જવાબદારી રહેશે કે એક વખત છંટકાવ કર્યા પછી તમારે બીજી વખત આનો ઉપયોગ કરવો જોઈએ અને કરવો જોઈએ। તમે તો કરશો પણ બાજુવાળાને ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ વસ્તુ જ એવી છે। હવે આની અંદર જે આપણે આખી વાત કરીએ એ તમને સમજાવું। 30 થી 35 ml પર પોપે પ્રમાણ રાખવાનું છે આપણે જે માપ પર પોપે 30 થી 35 ml અને જે અત્યારની આધુનિક સમય પ્રમાણે આધુનિક ટેકનોલોજી સાથે વસ્તુ બનાવેલી છે આખી મિત્રો માર્કેટની અંદર ધૂમ મચાવવાની છે, જબરજસ્ત વસ્તુ છે। અને એની સાથે આપણે બીજા રાઉન્ડની અંદર જે પહેલો રાઉન્ડ માર્યો છે પણ આપણે બીજા રાઉન્ડની અંદર ફૂલદાની જેને પહેલો રાઉન્ડ મારી લીધેલો છે 100% જે આપણે રિઝલ્ટ આવ્યા છે। અનેક ખેડૂતો મિત્રોને આપણે ફૂલદાની વપરાવી છે, બીજા રાઉન્ડની અંદર પણ વપરાવાની છે। ફૂલદાની અને ઝેપિયર ગોલ્ડ બે વસ્તુ તમારે ભેગી કરીને ઉપયોગ કરવાનું છે। જ્યારે ઉપયોગ કરશો ત્યારે હજી કહું છું કે જે ખેડૂતોએ અપનાવ્યું છે ફૂલદાની અપનાવ્યું છે ફૂલદાનીનું પ્રમાણ 10 ml લેખે આપણે દ્રાવણ કરવાનું હોય છે। તમે 10 વીઘા તમારે મગફળી હોય તો 5 વીઘાની અંદર ઉપયોગ કરો અને 5 વીઘામાં તમને મજા આવે ઉપયોગ કરો। સાથે સારી કંપનીની અંદર આની જોડે આપણે સારું કોઈ ફૂગનાશક તો વાપરતા જ હોઈએ છીએ પણ સારી કંપનીનો જે અત્યારે નામચીન કંપની ભારતની અંદર નામચીન કંપની હોય, વિશ્વની અંદર નામચીન કંપની હોય એવા વોટર સોલ્યુબલ જે ખાતર આપણે છંટકાવ કરતા હોઈએ છીએ જેને પંપ દ્વારા ખાતર આપણે છંટકાવ કરીએ છીએ એવા ખાતરનો સાથે તમારે ગ્રેડનો અત્યારના સમય પ્રમાણે જે મગફળીની અવસ્થા છે એ અવસ્થા પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો છે। ત્રણેય વસ્તુનો ભેગો છંટકાવ થયો એટલે ટોટલી વસ્તુ મગફળી કપાસની અંદર જે ન્યુટ્રિશનની જરૂર છે તમામ ન્યુટ્રિશન અંદર આવવાના છે, હોર્મોન્સ પણ આવી જવાના છે જેથી કરી તમારા પાકને બેઠું થવું પડે ફ્લાવરિંગ અવસ્થાએ હોય એટલે ફ્લાવરિંગની અંદર ઘણો બધો વધારો થાય અને જ્યારે ફૂલ વધે મિત્રો ત્યારે જ હુયા વધવાના છે। અને જ્યારે હુયાની સંખ્યા વધે અને હુયો પુષ્કળ પ્રમાણમાં બેઠો હોય અને છંટકાવ કરો ત્યારે એની અંદર જે આપણે દોડવા થવાની જે પ્રક્રિયા છે, બીબડું થવાની પ્રક્રિયા છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે એની કાયમી માટેની જવાબદારી અમારી। ખેડૂતોને સારી કંપનીની સારી વસ્તુ અત્યારના નવા ટેકનોલોજી પ્રમાણે નવા સમય પ્રમાણે આધુનિક સમય પ્રમાણે જે વસ્તુ આપવાની છે એ કાયમી માટે વિડીયો બનાવીને ખેડૂતોને હું આપું છું। જો આમાં મારા નંબર આપેલા છે, વધારે માહિતી માટે ફોન કરવાનો અથવા તો પ્રોડક્ટ મગાવી હોય તો પણ તમે કુરિયર દ્વારા મગાવી શકો છો મિત્રો। જે હવે હું તમને આગળ એક વિડીયો બનાવી અને આપીશ કે જે આપણે વોટર સોલ્યુબલ કેવા ગ્રેડ વાપરવા છે। આપણે જે અલગ અલગ કંપનીની અંદર અલગ અલગ જે આઈસીએલ છે, ડોલ છે, મલ્ટીપ્લેક્સ છે, આવી જે સ્ટાન્ડર્ડ વનિતા છે, આવી જે ટૂંકમાં કોરોમંડલ છે, મહાધન છે, આવા ટૂંકમાં ઘણી બધી કંપનીના સારા ગ્રેડ આવે છે મિત્રો। અને આ ગ્રેડને આપણે વાપરવાના એમાં લિક્વિડની અંદર પણ સારામાં સારા અર્નેસ્ટા કંપની છે, સાવજ ફર્ટિલાઇઝર છે। આ જે કંપનીઓ કીધી અત્યારે આપણે ભારતની સારામાં સારી કંપનીઓ છે ફર્ટિલાઇઝરની અંદર એની હું તમને વાત કરું છું। આ મિત્રો બંને ત્યાં સુધી તમને બહુ ઓછા પ્રમાણમાં જે ગ્રેડ વિશેની વાત છે, જે વોટર સોલ્યુબલ ખાતર વિશેની વાત છે, બહુ ઓછા તમને વિડીયો જોવા જડે છે પણ આપણે એની અંદર આગળ તમને આજકાલમાં એક વિડીયો બનાવીને દેવું કેવા ખાતરો તમારે કઈ અવસ્થાએ વાપરવા છે વસ્તુ મહત્વની છે। બાકી ઝેપિયર ગોલ્ડ મિત્રો વાપરવા જેવી વસ્તુ છે અને ખરેખર એક વખત વાપરજો। એમાંય ફૂલદાની અને ઝેપિયર ગોલ્ડ બે વસ્તુ ભેગી થઈ એટલે આખું વિસીને તમારે હોઈ જવાનું એની જવાબદારી મિત્રો અમારી। ગેરંટી સાથે આની પહેલાં પણ જ્યારે મેં ફૂલદાનીનો વિડીયો બનાવ્યો ને તે મેં ગેરંટી સાથે કીધું હતું મિત્રો એક વખત તમે વાપરો, અડધામાં વાપરો, અડધું તમે બીજું તમને મજા આવી વાપરો ને પછી તમે રિઝલ્ટ જુઓ।
ત્યારે તમને ખબર પડશે ગેરંટી સાથે ક્યારે કંઈક. હું ખુદ પોતે આજ 2014 ફૂલદાનીનો ઉપયોગ કરું છું મિત્રો, જેના રિઝલ્ટ હું મારા પોતના ખેતરમાં સાટું છું, મને રિઝલ્ટ છે. હું બાયોસ્ટિમ્યુલન્ટની અંદર ફૂલદાની સિવાય કોઈ પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતો. એનું કારણ એ છે કે આપણે રિઝલ્ટ સામું દેખાય. એક જે ટૂંકમાં એના અંદર જે હોર્મોન્સ છે કે જે એની અંદર ટેકનિકલ છે, એ વસ્તુ એવી છે કે જે સારામાં સારું આપણે મિત્રો કામ આપે છે. અને જે કહેવાનો મતલબ એવો છે કે આપણે ઉત્પાદન ક્ષમતાની અંદર એ 100% આપણે વધારો કરીને દઈએ છે કે જેના રિઝલ્ટ સારા છે મિત્રો. તો આપણે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે એવી ખેડૂતોને જે ભલામણ કરીએ છીએ, અને એ ખેડૂતોને મેં ઘણા બધા ફૂલદાનીના જે છંટકાવ કરેલા છે એ ખેડૂતોને રિપીટ મેં ફોન કરેલા છે. એમાંથી આપણે 98% ખેડૂતોના એવા રિવ્યૂ એવા છે કે આપણે જબરજસ્ત ને સારામાં સારું રિઝલ્ટ આપણે જડ્યું છે. ટૂંકી કાતરીએ ફૂટ અને જે ફ્લાવરિંગ, જ્યારે મિત્રો ટૂંકી કાતરીએ ફૂટ થાય અને ફ્લાવરિંગ થાય, અને એની અંદર અત્યારે હવે બીજા ડોઝમાં અથવા તો જેને પહેલો ડોઝ ફૂલદાનીનો મારવો હશે તો એના ભેગું જેપીઆર ગોલ્ડ વાપરવું. બીજો ડોઝ કોઈને મારવો હશે જે ટૂંકમાં 50 દિવસની આસપાસ મગફળીમાં, તો પણ એની અંદર ફૂલદાની અને સાથે જેપીઆર ગોલ્ડ જરૂર વાપરો મિત્રો. હાંધો પડી જાય એની જવાબદારી અમારી મિત્રો. એટલે વસ્તુ વાપરા જેવી છે. તો આમાં વિડીયોની અંદર આપણા નંબર આપેલા છે, જેથી કરી તમે ફોન કરી વધારે માહિતી લઈ શકો છો. અવનવા વિડીયો મિત્રો જોતા રહીયો. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અવનવો વિડીયો જોતા રહીયો. જય જવાન, જય કિસાન.